की हो जाएगा। આજે વડોદરાની જે સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો, આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે આ બ્રિજ ઉપર 8-8 ઇંચ 1-1 ફૂટના માટીના કોઠા બાજી ગયા છે, ઘાસ ઉગી આવ્યું છે, ઝાડ ઉગી આવ્યા છે। આજની પરિસ્થિતિ બરોડાની એ છે કે દરેક જગ્યાએ ખાડા ખોદી અને મૂકી દેવામાં આવ્યા છે કે વિકાસ કયો વિકાસ? વિકાસ ફક્ત ને ફક્ત પેપર પર જ છે। આમ આદમી પાર્ટી આજે તમને બતાવવા આવી છે કે જે ખરેખર હકીકત છે તે જુઓ। આપના માધ્યમથી હું પબ્લિકને જનતાને બી બતાવવા માંગુ છું કે આજે રોગચાળા ફેલાઈ રહ્યા છે, આજે વરસાદી માહોલ છે, આજુબાજુની સ્થિતિ એટલી ગંદી છે કે વીએમસી હોય કે મેયર હોય કે કોઈને કોઈ જાતની પડી નથી પબ્લિકની જનતાની। એમને તો ફક્ત ને ફક્ત ટેક્સ ઉઘરાવો, વેરો લેવો, ખિસ્સા ભરવા। પરંતુ આજની જે પરિસ્થિતિ છે, આમ આદમી પોતે આવી અને આ સાફ સફાઈ કરી અને વીએમસી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મેયરને કહે છે કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપો, તમે અહીંયા બેસવાના લાયક જ નથી કે જો જનતાના કામ તમે ન કરી શકતા હો તો તમારી કોઈ જરૂરત નથી। અમે આજે આ પ્રતાપનગર બ્રિજ ઉપર છીએ। અહીંની પરિસ્થિતિ છેલ્લા 3 મહિનાથી અમે જોતા આવ્યા છીએ, પણ આજે અમારે પોતે જાતે અહીંયા આવી અને આ સાફ સફાઈનો ઝુંબેશ ઉપાડવો પડે। આ ઝુંબેશ જ્યાં સુધી અમે સાફ સફાઈ નહીં કરીએ ત્યાં સુધી અમે રોજ પાર્ટીના બધા કાર્યકરો 2 કલાક થઈ અને સાફ સફાઈ કરવામાં યોગદાન આપીશું। અને સાફ સફાઈ કરી રહી છે કે હવે વીએમસી વાળાની આંખો ખુલે અને આવી अशोक भाई लो તમે બોલો ડ્રમ કઈ છે? ડ્રમ અમારે એટલા માટે કે તમે પોતે આ બ્રિજ પર જોઈ શકો। છેલ્લા 3 મહિનાથી અમે લોકો ચોમાસામાં